હાલો. હાલો હાલો. હા પટેલ સાહેબ બોલો નગરપાલિકામાંથી. હા બોલો બોલો સર. એ તો વિઝિટ આવી છે, ગાંધીનગરની રેડ છે. હે? ગાંધીનગર વાળા આવ્યા છે હા ચેક કરવા માટે હા બધી હોટલ. હા ને હા. ત્યાં જમવામાં આવે છે એટલે તમે મેં કીધું લાવ જાણ કરી દઉં. ના ના સારું કર્યું. તો બધું ચેક કરશે, ખાવાનું પીવાનું ના એમાં કઈ. પાણી હા હા કઈ રીતનું બનાવો છો, કઈ રીતનું નથી બનાવતા, હા સમજી હા ગયા. હા ક્યારે આવશે કઈ ખબર? હવે 8 જણા એ લોકો છે ને 2 જણા આપણા માણસ છે, હા પટેલ સાહેબ પ્રજાપતિ ને વાઘેલા સાહેબ. હા 2 જણા માણસ છે હા ને 8 જણા એ લોકો છે. આમાં હા 2 હોટલ નું તમે સેટિંગ કરાવી દીધું, હા કઈ નહીં જાય એમ. અહીંયા તો નહીં આવે. તમારે ત્યાં નહીં જાય, 2 હોટલ નું સેટિંગ કર્યું હા ત્યાં નહીં જાય. હા હા તમારે હોટલ નું કરવું હોય તો હા થઈ જશે. હા હા તમારે ન બોલાવવું હોય તો. હા હા તમારે ન બોલાવવું હોય ને હા તો હા મારો પ્રજાપતિ સાહેબ છે ને એ કહી દઈએ કે ભાઈ વિઝિટ થઈ ગયો એમ. બરોબર. હા 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 તે કરી નાખો ને, એમાં શું ને. એટલે તમને પૂછવું પડે ને મારે ભાઈ. ના એ ના ના લોકોને ના. ખર્ચ પડે, મારે તમને પૂછવું પડે. હા હા હમણાં પેલી હોટલમાં કરાવ્યું શું નામ જો તમને કહું. કઈ? કિંગ હાલો. હોટલ છે ને, કિંગ કઈ? કિંગ રેસ્ટોરન્ટ હોટલ. કિન? હા એનું કરાવ્યું. એ કઈ જગ્યાએ? હા એટલે તમે કરાવવું હોય તો તમે કહો તો કરાવી દો એમ. હા હા તો અહીંયા આવો ને હોટલે. હોટલ હું ન આવું ને ભાઈ. એ એમ લોકો નહીં, વિઝિટમાં આ બાજુ નીકળતા હોય ત્યાં આવજો ને. અત્યારે હું ઓફિસે છું, તમે કહો એટલે કહી દઉં હું. હા હા તે કહી દેજો, બીજું શું ત્યાં. હવે કેટલા કહું એમ તમે કહો એટલે કહું ને. પ્રજાપતિ ને વાઘેલા સાહેબ 2 જણા છે. મારે હા કાંઈ રૂપિયો નથી જોતો. હે? એ લોકોને કેટલા, મારે રૂપિયો નથી જોતો, એ લોકોને કેટલા દેશો એમ. હવે કેટલા એ લોકો લઈએ એ પ્રમાણે કયો ને તો ખબર પડે ને આપણે. ખર્ચો પણ દેવો પડે ભાઈ જો. અહીં આપણે અહીંયા આવ્યા હતા સાહેબ તેથી ને ભાઈ આપણે જાણીતા જ છે, સમજી લ્યો આપણે. ના એ અવરાવવું ન હે? એનું કઈ આપણે અવરાવવાની વાત નથી કરતો. કઈ તે દી આવ્યા હતા બરોબર, એની મારી યારે વાત કરી હતી. મને 500 રૂપિયા લઈને ગયા, મને કે ચાંદલો તો કરવો જ જોઈએ. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, મને તમારે કઈ નીકળ્યું તો નથી કે, પણ અમારે ઉપર કે બતાડવા પડે ને બે થાય. ગાંધીનગર વાળા છે ને હા એટલે બીજું કાંઈ હા ભાઈ હા 5 કરી દેજો તમારું ઉપર. ગાંધીનગર ના છે, હા હા સમજી ગયા. હા હા કેટલા કહો તમે કયો એટલા કહું. હા તે 500 કહી દેજો ને. હે? 500 500 500. 500 રૂપિયામાં તો નહીં લઈએ, કેમ કે પ્રજાપતિ ને વાઘેલા સાહેબ 2 છે. હા હા 2 ના પણ 500 આપણે 500 એમ નહીં, તમે મારી વાત સાંભળો. આપણે તો જો રેગ્યુલર છે બધું, કોઈ જાતનો ફોલ્ટ છે નહીં બરોબર. છું 2 ને 500 500 રૂપિયા કહી દઉં છું. આમાં માતાજી મારે રૂપિયા નથી લેવો તમારો. હા હા 2 ના 500 500 કહી દઉં છું. વધારે થાય, એક તો ધંધા ન તો અત્યારે તમે જોવો તો ખરી ને. હા પણ આખા તમારી એમ સાથે નહીં, આખા દીની હિસાબ તો કરો તમે. 20 25 30 થારી પડે. તમને ખબર છે આપણા ધંધાના. હાલો તમારે જે કરવું હોય કરી દેજો. એ જ કહી કહું કે દઉં છું. વિચાર તો કરો. અહીંયા એમાંથી માણસોના પગાર ભાડું બધુંય કાઢવું પડે. હાલો, કહી દઉં છું હાલો. બરાબર, ઉપાધિ ન હોય. થોડુંક ધ્યાન રાખજો તમે, બીજું શું હોય. હા હું શું કહું છું હા એમાં કઈ રીતે દેશો એ? હે? કઈ રીતે દેશો એમ? તમે કયો એમ. હું ને એમાં ઓનલાઈન કરી દે, બીજું શું. હા તો એવું કહી દઉં છું હાલો. પેલા પ્રજાપતિ એને કહી દઉં ને ન લઈ પછી જાય. બીજું કઈ ખોટા ઓલા ન કરવા જોઈએ. પછી આવીને કહીએ કે આ તો આમ છે ને એટલા થાય ને એટલા થાય ને. જો અમારે બધું રેગ્યુલર છે. આવે જ નહીં તમારી હોટલે પછી હા તો માતાજી નામ. હા તો વાંધો નહીં. હા 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 ભલે. હાલો. હા બોલો. એ કહી દીધો ભાઈ. કહી દીધું ને. હા કહી દીધું. હા મેં તમે ફોન કરાવ્યો હતો. હા ફોન નગરપાલિકામાં કરાવ્યો તો મેં. ન્યાય હા આપણે વાત થઈ ગઈ ઓળખીતા ને. છે. હા વાત થઈ ગઈ. થઈ ગઈ વાત. હા થઈ ગઈ હો ને. એ હા રેડી. તમને ઓલું સ્કેનર નાખવું એમાં નાખી દેજો. ના એ સ્કેનરમાં નહીં નાખું. એની ના પાડી મને કે એવું હોય તો રૂબરૂ આપી દેજો એ કે. મેં કીધું કાંઈ વાંધો નહીં. બરાબર. મને એક ફેક કોલ આવ્યો કે હું નગરપાલિકામાંથી પટેલભાઈ બોલું. તો પટેલભાઈ કોલ કરે બરોબર, કારણ કે એક તો પહેલા નંબરમાં નગરપાલિકા ક્યારેય કોલ કરે નહીં, અને ફૂડ ચેકિંગ આવતું હોય તો રેગ્યુલર ફૂડ ચેકિંગ તો અમારે આવતું જ હોય, કારણ કે ફૂડ અધિકારીઓ છે
એની રેગ્યુલર ચકાસણીની અંદર તો એ લોકો આવતા જ હોય. તો આવો કોઈ કોલ કરી અને પહેલાથી તમને જાણ કરે કે ભાઈ હું તમારી પાસેથી પૈસા માંગુ, આ રીતના પૈસાની કોઈ માગણી કરે નહીં. એટલે એની ચકાસણી માટે થઈને મેં એની હારે કોલમાં પણ ઘણી બધી ચર્ચા કરી. એ રીતના સેટલમેન્ટની પણ મેં વાત કરી, કારણ કે આવું કરવાથી બીજા લોકો પણ છેતરાતા અટકી જાય અને ઘણા લોકોને આવી રીતના છેતરતા કોલ પણ આવતા હોય. તો એ થોડું ઘણું મને પીધેલી હાલત જેવું પણ લાગ્યું. એટલે મેં કીધું આવું સેટલ જેવું કેમ વાત કરે. એટલે પછી મેં એને કીધું કે ભાઈ મારે આ રીતના ધંધો ઓછો છે કે પછી આ રીતના ઘણી બધી મેં એમાં તમે ઓડિયો સાંભળી લેજો. ઓડિયોની અંદર મેં વાત એની હારે કરી. તો આવા કોલ આવતા હોય તો એના માટે થઈને બીજા હોટલ માલિકો પણ જાગૃત રહીએ અને આપણે જો એવું લાગશે તો પોલીસને પણ કમ્પ્લેન કરવું. અને શરૂઆતમાં મારી પાસે એમ કીધું કે બંને અધિકારીઓ જે ગાંધીનગરથી આવે બંને 500 રૂપિયા લે છે, બરોબર. તો આવી નાની રકમ માટે કોઈ ગાંધીનગરથી કોઈ અધિકારીઓ આવી નાની રકમની માગણી ના કરે. છતાં મેં એને કીધું કે ભાઈ ધંધો ઓછો હાલે તો આપણે 500માં સેટલમેન્ટ કરી નાખીએ. તો મને કે હા કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો, 500માં પણ થઈ જાય, આવું કીધું.